પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ધંધો ચલાવવા માટે પૈસાની જરૂર પડે, ધંધો શરૂ કરવા માટે પૈસાની જરૂર પડે અને ધંધો બંધ કરવા માટે પૈસાની જરૂર પડે. પૈસા વગર કંપનીમાં કોઈ કામ થાય નહીં. એટલે કંપનીને મૂડીના પ્રાપ્તિ સ્થાનો, એટલે કંપની પાસે જે કેપિટલ છે એ ક્યાંથી કંપનીને મળે એ આપણે આની અંદર જોવાનું છે. કંપનીને પાસે જે મૂડી હોય ને એ બે પ્રકારની મૂડી હોય. કંપની પાસે જે મૂડી હોય ને બે પ્રકારની હોય. આજે આપણી પાસે મૂડી છે ને, આ બે પ્રકારની આપણી પાસે મૂડી હોય. એની અંદર આપણી પાસે પહેલી જે મૂડી છે, પહેલી મૂડી છે એ આપણી પાસે જે પહેલી મૂડી છે એ છે આપણી માલિકીની મૂડી, અને જે બીજી મૂડી છે એ આપણી છે ઉછીની મૂડી. આ બે પ્રકારની મૂડી હોય. આ ધંધો બંધ કરવા માટે પણ પૈસા જોવે, એને કહેવાય છે ધંધાનું વિસર્જન. જે તમે 12મા ધોરણની અંદર એસપીસીસી વિષય હોય તેની અંદર એસપી ની અંદર છેલ્લું ચેપ્ટર આવશે ધંધાનું વિસર્જન. એટલે લિક્વિડેશન પ્રોસેસ કંપનીની કરવાની હોય ને તો એમાં પૈસા જોવે, ધંધો બંધ કરવા માટે, કાયદાકીય પ્રક્રિયાઓ કરવા માટે અને બધી વિધિ પસાર કરવા માટે. ઓકે, દવે પ્રગતિ. તો કંપની પાસે મૂડી હોય ને બે પ્રકારની હોય. એક માલિકીની મૂડી હોય અને એક ઉછીની મૂડી હોય. બરાબર છે? માલિકીની મૂડીની અંદર તમે એક્ઝામ્પલ જુઓ તો આપણે આની અંદર જોવાના છે ઇક્વિટી શેર. એ આપણી માલિકીની મૂડી કહેવાય. ઉછીની મૂડી તરીકે તમે જુઓ તો ફોર એક્ઝામ્પલ છે આપણી પાસે ડિબેન્ચર. હવે ડિબેન્ચર કોને કહેવાય? ડિબેન્ચર કોને કહેવાય, ઇક્વિટી શેર કોને કહેવાય, માલિકીની મૂડી કોને કહેવાય, આ બધું આપણે આની અંદર જોવાનું છે અને ડિટેલમાં 12મા ધોરણમાં આવશે. હવે આની અંદર આપણે આટલી બાબતો જોવાની છે. સૌથી પહેલા માલિકીના ભંડોળો. માલિકીના ભંડોળ એટલે માલિકીની આ મૂડી છે. માલિકીની મૂડી કઈ કઈ છે? એમાં આપણી પાસે પહેલી આપણે જોવાની છે ઇક્વિટી શેર. તો પહેલા ઇક્વિટી શેર જોશું, પછી આપણે જોવાનું છે આમાં પ્રેફરન્સ શેર. તો પ્રેફરન્સ શેર આપણે કોને કહેવાય એ આપણે આમાં જોવાનું છે. અને ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર વચ્ચે શું તફાવત છે એ જોવાનો છે. પછી આપણે જોવાના છે ઉછીના ભંડોળ. ઉછીના ભંડોળ એટલે ઉછીની મૂડી. એમાં આપણે પેલું જોવાનું છે ડિબેન્ચર. કોને કહેવાય ડિબેન્ચર? પછી ડિબેન્ચરના પ્રકાર. પછી આપણે જોવાનું છે બોન્ડ. પછી આપણે જોવાનું છે બોન્ડ. પછી આપણે જોવાનું છે જાહેર થાપણો. પછી આપણે જોવાનું છે લોન. પછી આપણે જોવાનું છે વેપારી બેંકો કોને કહેશું આપણે, અને પછી વેપારી શાખ ને આંતરિક થાપણો ને વગેરે વગેરે. તો આ બધા આપણે અલગ અલગ પ્રકારો જોવાના છે. આની અંદર તમે જોવો તો આટલી વસ્તુ આપણે ભણવાની છે. એક જોવાનું છે માલિકીની મૂડી અને બીજું જોવાનું છે આપણે ઉછીની મૂડી. તો કંપની પાસે બે પ્રકારની મૂડી હોય. એક માલિકીની મૂડી હોય, બીજું ઉછીની મૂડી હોય. માલિકીની મૂડી એટલે કે જેના ઉપર કંપનીનો કંટ્રોલ હોય. ઉછીની મૂડી એટલે કે કંપનીએ પૈસા પાછા દેવાના હોય. ફોર એક્ઝામ્પલ આપણે તમે જુઓ, તમે બેંક પાસેથી 10 લાખ રૂપિયાની લોન લ્યો, તો એ 10 લાખ રૂપિયાની લોન લીધા પછી તમારે પૈસા એ પાછા ચૂકવવાના હોય કે ન હોય? લોનના પૈસા 10 લાખની લોન લીધી તો પૈસા ચૂકવવાના કે નહીં? તો એ ઉછીની મૂડી કહેવાય, પાછા દેવાના છે. માલિકીની મૂડી એટલે પાછા દેવાના હોય નહીં.
તો કંપનીમાં શેર ધારકો કંપનીમાં શેરમાં પૈસા રોકે એ માલિકીની મૂડી થઈ જાય, કંપનીના શેર ધારકોને પૈસા પાછા દેવાની જરૂર હોય નહીં. પછી આપ્યું છે આપણે બોન્ડ. તો બોન્ડ કોને કહેવાય? તો કે બોન્ડ છે એક પ્રકારનો એગ્રીમેન્ટ છે જે કંપની ઘણા બધા લોકો સાથે કરતી હોય કે ભાઈ અમુક ટકા અમુક પૈસા, ફોર એક્ઝામ્પલ મારે કંપનીને 50 કરોડ રૂપિયા આપવા છે તો હું કંપની સાથે બોન્ડ કરી લઉં કે ભાઈ 50 કરોડ રૂપિયા આટલા સમય પછી પાછા આપવાના, દર મહિને એટલો વ્યાજ આપવાનું વગેરે વગેરે. આવા ગવર્મેન્ટ બોન્ડ પણ આવે છે. બીજી પરીક્ષામાં કેટલા ચેપ્ટર પૂછાશે એ હજી આપણે જોવાનું બાકી છે. કંપની જેમ ડિબેન્ચર બહાર પાડે તેમ સરકાર બોન્ડ બહાર પાડે? ના ના, ડિબેન્ચરની પ્રક્રિયા અલગ છે, બોન્ડની પ્રક્રિયા અલગ છે, બંને વસ્તુ પણ અલગ છે. બોન્ડ એક પ્રકારનો એગ્રીમેન્ટ છે, જ્યારે ડિબેન્ચર છે એ ઉછીનો દસ્તાવેજ છે. બોન્ડ છે એક પ્રકારનો એગ્રીમેન્ટ છે, એ આપણે હજી જોવાનું બાકી છે. ઓકે, તો આપણે આટલી વસ્તુ આની અંદર જોવાની છે. પછી લોન છે વગેરે. તો પ્રસ્તાવનાથી આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલા આપણે શું કીધું છે કે ભાઈ ઔદ્યોગિક ક્રાંતિ દરમિયાન વિજ્ઞાન ટેકનોલોજીને આપણે અનેક પ્રકારની શોધ કરી, જેના કારણે આપણે ઔદ્યોગિક ક્ષેત્રે યાંત્રિકીકરણ અમલમાં આવ્યું અને જેના કારણે કંપનીનું કદ પણ વધ્યું. તો અહીંયા આપણે શું કહે છે કે ભાઈ જેમ જેમ ટેકનોલોજી વધે એમ કંપનીનો વિકાસ પણ થાય, અને વિકાસ થાય એટલે વધારે પૈસાની કંપનીને જરૂર પડે, અને દરેક કાર્ય માટે અલગ અલગ નિષ્ણાંતોની જરૂર પણ પડે. તેના કારણે એકમમાં વિશિષ્ટીકરણની જરૂરિયાત બની અને વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થવા લાગ્યું, અને આનાથી આપણે પૈસાની વધુ જરૂર પડી. એટલે આ માટે કંપનીમાં મોટા પ્રમાણમાં મૂડી રોકાણ અનિવાર્ય બન્યું, અને કોઈ એક વ્યક્તિ કે જૂથ દ્વારા મૂડી રોકાણ કરવું શક્ય નથી. પરિણામે કંપનીને કાયમી કંપનીનું અસ્તિત્વ સાથે સાથે નાણાંના વિવિધ પ્રાપ્તિ સ્થાનો પણ આપણે જોયા. એટલે કંપની આપણે બનીને કંપની જે શેર બહાર પાડે છે, કંપની ડિબેન્ચર બહાર પાડે છે, કંપની બોન્ડ બહાર પાડે છે, એવા વિવિધ પ્રકારના નાણાંના પ્રાપ્તિ સ્થાનોનો ઉદ્ભવ અહીંયા થયો છે. ઓકે, તો પેલા પ્રસ્તાવના જોઈ લો. ચાલો ફટાફટ. પ્રસ્તાવનાની અંદર આપણે શું કહેવા માંગે છે કે કંપની ને ટેકનોલોજી ને ઉત્પાદન વધ્યું, નિષ્ણાતોની જરૂર પડી એટલે વધુ પૈસાની જરૂર પડી, એટલે કંપની વધુ પ્રકારના નાણાં બહાર પાડે છે. ધંધાકીય મૂડીનો ખ્યાલ. તો કે નામાની દ્રષ્ટિએ મૂડી શબ્દ મર્યાદિત અર્થમાં વપરાતો, એટલે મૂડી એટલે કંપનીમાં માલિકોના ધંધામાં રોકાયેલ રોકડ અથવા મિલકત વગેરે. આ મૂડી શબ્દ તમારા એકાઉન્ટની અંદર આવતો હશે, આવે છે? બરાબર છે. મૂડી એટલે આપણી પાસે જે રોકડ હોય અથવા માલ મિલકતમાં રોકાયેલી હોય બધી મૂડી કહેવાય. વ્યાપક અર્થમાં આપણે જોઈએ તો કે ધંધાના માલિકે ધંધામાં પોતે રોકેલ વિવિધ પ્રકારના પ્રાપ્તિ સ્થળોથી મેળવેલી રોકાણો પર મૂડીનો સમાવેશ થાય છે. આમ વ્યાપક અર્થમાં આપણે જોઈએ તો કે મૂડી એટલે ધંધાકીય જરૂરિયાતો સંતોષવા માટે ઊભું કરાયેલું ભંડોળ. હવે ઊભું કરાયેલું આ જે ભંડોળ છે, ઊભું કરાયેલું ભંડોળ છે એ ગમે એ રીતનું હોઈ શકે, બરાબર છે. આ ભંડોળની અંદર ગમે એ પ્રકારની મૂડી હોઈ શકે. તો આ ભંડોળની અંદર તમે જુઓ, આ ભંડોળની અંદર ઇક્વિટી શેર પણ હોઈ શકે, આ ભંડોળની અંદર પ્રેફરન્સ શેર પણ હોઈ શકે, આની અંદર ડિબેન્ચર પણ હોઈ શકે, આની અંદર લોન પણ હોઈ શકે, આની અંદર અનામત ભંડોળ પણ હોઈ શકે વગેરે. આ દરેક વસ્તુ હોઈ શકે જેને આપણે ઊભું કરાયેલું માળખું કહેવામાં આવે છે. તો મૂડી માળખાની શું જરૂરિયાત છે? તો ધંધામાં મૂડીની જરૂરિયાત આપણે કઈ રીતે પડે? તો કે મૂડી છે એ ધંધામાં કેવી છે? ખૂબ જ અગત્યની વસ્તુ છે. પૈસા વગર કંપનીનું કોઈ પણ કાર્ય ચાલે નહીં. તો સૌથી પહેલા છે આપણી પાસે ધંધાની સ્થાપના માટે. કંપની તમારે સ્ટાર્ટ કરવી હોય તો પણ પૈસાની જરૂર પડે. તો ધંધાકીય એકમના સ્થાપના માટે કરવા પડતા વિવિધ ખર્ચા, જેમાં એકમની પ્રાથમિક અને ઘનિષ્ઠ તપાસ માટે, ઘનિષ્ઠ એટલે ઇન ડિટેલ, ઘનિષ્ઠ એટલે શું થશે? ઊંડાણમાં તપાસ, એટલે કે ઇન ડિટેલ તપાસ કરવા માટે નોંધણીનું પ્રમાણપત્ર. નોંધણીનું પ્રમાણપત્ર એટલે શું થશે? જે આપણે આગળ આવી ગયું ને, નોંધણીના પ્રમાણપત્રને આપણે શું કહેવાય? એને આપણે કહેવાય
સર્ટિફિકેટ ઓફ ઇન્કોર્પોરેશન આને આપણે કહેવાય. આ સર્ટિફિકેટ લેવા માટે પણ આપણે પૈસાની જરૂર પડે. કાયદાકીય નિષ્ણાંતોની ફી ચૂકવવા માટે પૈસાની જરૂર પડે, નોંધણી ફી ભરવા માટે પૈસાની જરૂર પડે. આ બધા માટે પૈસાની જરૂર પડે એટલે નાણાંની જરૂરિયાતો ધંધામાં છે એવું આપણે માનીને ચાલીએ. પછી સ્થિર મિલકતોની ખરીદી માટે. સ્થિર મિલકત કોને કહેવાય, અસ્થિર મિલકત કોને કહેવાય? બોલો. અસ્થિર મિલકત. હા. સ્થિર મિલકત કોને કહેવાય અને અસ્થિર મિલકત કોને કહેવાય? બોલો. તો મકાન જમીન છે એ આપણી સ્થિર મિલકત ગણાય ને. તો અસ્થિર મિલકત કોને કહેવાય? જે એવી મિલકત કે જેને તમે અમુક જગ્યાએ ખસેડી શકો. ફોર એક્ઝામ્પલ, તમે લેપટોપ ખરીદ્યું તો લેપટોપ અસ્થિરમાં કે અસ્થિરમાં આવે? અસ્થિરમાં આવે. તમે જમીન ખરીદી તો એ અસ્થિરમાં આવે, સોરી સ્થિરમાં આવે જમીન, બરોબર ને? તો જે દેખાય નહીં એમ નહીં, જે અસ્થિર એટલે કે જે ને તમે આસાનીથી એક જગ્યાએ બીજી જગ્યાએ તમે ખસેડી શકો, બરોબર? તો ધંધાકીય એકમમાં લાંબા સમયગાળા માટે જે એકમમાં રોકાણ કરવામાં આવે છે તેને સ્થિર મિલકતો કહેવાય. લાંબા ગાળા માટે જે હોય એ આપણી કેવી મિલકતો છે? સ્થિર મિલકતો. અને ટૂંકા ગાળા માટે હોય એ આપણી કેવી મિલકતો છે? અસ્થિર મિલકતો. આ મિલકતોમાં વારંવાર ફેરફાર શક્ય નથી, જેમાં કે જમીન, મકાન, યંત્ર છે વગેરે મોટા પ્રમાણમાં લાંબા ગાળાની મૂડી છે. તો અહીંયા અસ્થિર મિલકતો કોને કહેશું? જે આપણી પાસે ટૂંકા ગાળા માટે છે. આ કેવી છે આપણી? અસ્થિર મિલકતો. અસ્થિર મિલકતોનો આપણે એક્ઝામ્પલ જોઈએ તો ફોર એક્ઝામ્પલ આપણી પાસે છે કાચો માલ છે, દેવાદારો છે વગેરે, બરાબર? આ બધા અસ્થિર મિલકતની અંદર આવે. પછી એ પૂછે કે ચાલુ મિલકતો ખરીદવા માટે. તો ચાલુ મિલકતો એટલે આપણી અસ્થિર મિલકતો. રોજબરોજની પ્રવૃત્તિઓ સરળતાથી ચાલે તે માટે કાર્યશીલ મૂડીની જરૂર પડે. જો આ કાર્યશીલ મૂડી કોને કહેવાય અને કાયમી મૂડી કોને કહેવાય? આ 12મા ધોરણની અંદર તમારે BA ની અંદર ચેપ્ટર નંબર 8 માં ટોપિક આવશે. ક્યાં આવશે? 12મા માં આવશે, ચેપ્ટર નંબર 8 માં. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આપણી પાસે મૂડી છે કાયમી મૂડી, અને બીજી આપણી પાસે મૂડી છે કાર્યશીલ મૂડી. તો કાયમી મૂડી કોને કહેવાય, કાર્યશીલ મૂડી કોને કહેવાય? તો એવી મૂડી કે જે લાંબા ગાળા માટે હોય એને કાયમી મૂડી કહેવાય. અને એવી મૂડી જે ટૂંકા ગાળા માટે હોય એને શું કહેવાય? કાર્યશીલ મૂડી કહેવાય, બરાબર છે? કાયમી મૂડી છે એ દાખલા તરીકે છે તમારી પાસે જમીન, મકાન, યંત્ર વગેરે. આમાં જે પૈસા રોકાયેલા છે તમારી કાયમી મૂડીના છે, બરોબર છે? કાર્યશીલ મૂડીમાં તમે જુઓ તો કે એનો ઉપયોગ ક્યાં થાય? તો કે કાચો માલ ખરીદવા માટે, પછી કર્મચારીને પગાર ચૂકવવા માટે, પછી તો કે ભાડું ચૂકવવા માટે વગેરે માટે આનો ઉપયોગ આપણને થતો જોવા મળે છે, બરાબર છે? આ ડિટેલમાં ભણવાનું આવશે. ક્યાં? 12મા ધોરણમાં, 12માં BA માં ચેપ્ટર નંબર 8 માં. તો યંત્ર, જમીન, મકાન વગેરેની ખરીદી માટે
ચલો નેક્સ્ટ આપ્યું છે આપણને કાચો માલ ખરીદવા, વેતન, મજૂરી ચૂકવવા માટે અને વેપારીને સહાય આપવા માટે અને તૈયાર માલના સ્ટોક માટે આ પ્રકારના પૈસાનો ઉપયોગ થાય છે. પછી ધંધાનું આધુનિકીકરણ અને વિસ્તરીકરણ કરવા માટે. આધુનિકીકરણ એટલે કે આપણી કંપનીમાં ફોર એક્ઝામ્પલ જે કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે, બરોબર છે, એ તો કે 6th જનરેશનના કોમ્પ્યુટર હોય, બરાબર, અને નવી જનરેશન આવે 7th જનરેશન, તો ટેકનોલોજી ચેન્જ કરવી હોય તો પૈસાની જરૂર પડે કે ન પડે? 4G મોબાઈલની જગ્યાએ 5G મોબાઈલ લાવો તો પૈસાની જરૂર પડે કે ન પડે? એને કહેવાય ધંધાનું આધુનિકીકરણ. અને વિસ્તરણ એટલે શું? કે ભાઈ આપણી કંપની છે કોઈ એક જ જગ્યાએ આવેલી છે, હવે આપણી કંપનીનો બીજો સ્ટોલ ખોલવો છે, બીજી જગ્યાએ ફેક્ટરી નાખવી છે, તો પૈસાની જરૂર પડે કે ન પડે? તો આ ધંધાનું આધુનિકીકરણ એટલે કે કંપનીમાં નવી ટેકનોલોજી લાવી અને ધંધાનું વિસ્તરણ એટલે કંપનીનો વિસ્તાર કરવો. તો નવી શોધખોળ માટેના કારણે ધંધાકીય એકમમાં આધુનિકીકરણ, વિસ્તરીકરણ અને નવી ટેકનોલોજી માટે પૈસાની જરૂર પડે મોટા પાયા પર. રેડી? પછી આપ્યું છે આકસ્મિક જરૂરિયાતો માટે. આકસ્મિક જરૂરિયાતો એટલે કંપનીમાં ઘણા બધા પ્રકારની આકસ્મિક જરૂરિયાતો આવતી હોય. કંપનીને બે પ્રકારના પરિબળો અસર કરતા હોય, એક આંતરિક પરિબળ અને એક બાહ્ય પરિબળ. આંતરિક પરિબળ એટલે કે એવા પરિબળ કે જે કંપનીની અંદર કંટ્રોલમાં હોય, બાહ્ય પરિબળ હોય નહીં. ફોર એક્ઝામ્પલ કંપનીની અંદર કંપનીનો જે ફેક્ટરી છે ત્યાં ધરતીકંપ આવી ગયો, કર્મચારીએ હડતાલ કરી નાખી કે એવી કોઈ સિચ્યુએશન આવી ગઈ, તો એના કારણે કંપની પાસે પૈસા હોવા જોઈએ એ સિચ્યુએશનને હેન્ડલ કરવા માટે. તો ધંધાકીય એકમમાં ઘણા બધા આંતરિક અને બાહ્ય પરિબળો અસર કરતા હોય. આંતરિક પરિબળો એવા પરિબળો કે જે કંપનીના કંટ્રોલમાં હોય, બાહ્ય પરિબળો કંપનીના કંટ્રોલમાં ન હોય. તો જેમાં આકસ્મિક પૈસાની જરૂર પડે, દાખલા તરીકે કર્મચારીએ કંપનીમાં હડતાલ પાડી દીધી, તો એટલા દિવસ કંપની બંધ રહી, તો એ કંપનીને ચલાવવા માટે પૈસા જોવે. સરકારની નીતિમાં એટલે સરકારના કાયદામાં કોઈ ફેરફાર થઈ ગયો, વ્યાપાર ચક્ર તમે આઈ થિંક ભણ્યા હશો, તેજી, મંદી, ઓટ અને સુધારણા. અણધાર્યા એટલે ધાર્યા વગરના. વ્યાપાર ચક્ર ભણ્યા તમે? ઇકોનોમિક્સમાં આવે તેજી, મંદી, ઓટ અને સુધારણા. તો એ વ્યાપાર ચક્રના કારણે ધંધામાં તેજી મંદી આવતો હોય તો પૈસાની જરૂર પડે. કુદરતી આપત્તિઓ હોય, દાખલા તરીકે ધરતીકંપ કે વગેરે, આની માટે પૈસાની જરૂર પડે. તો અહીંયા આપણું ધંધાકીય મૂડીની જરૂરિયાતો 5 રીતે આપણને પડતી જોવા મળે છે. કઈ કઈ છે આપણી પાસે? પહેલી, ધંધાની સ્થાપના માટે, સ્થિર મિલકત ખરીદવા માટે, ચાલુ મિલકત ખરીદવા માટે, આધુનિકીકરણ માટે, વિસ્તરીકરણ માટે અને આકસ્મિક જરૂરિયાતો માટે. ધંધાકીય એકમના વ્યવહારો અહીંયા ચાલી શકતા નથી. નાણાંનો જથ્થો મર્યાદિત છે, તેનો વિકલ્પ અનેક ઉપયોગો છે. એટલે તમારી પાસે પૈસા હોય તો ઘણા બધા ઓપ્શન હોય કે ભાઈ પૈસાનો ઉપયોગ ક્યાં કરવો, હા કે ના? તો તેના માટે નાણાંનો સમજી વિચારીને કાર્યક્ષમ અને મહત્તમ ઉપયોગ કરવો જોઈએ, જેનાથી વધુમાં વધુ આપણે ફાયદો થઈ શકે. ધંધામાં નાણાંની અછતને કારણે ઘણી મુશ્કેલીઓ સર્જાય છે. દાખલા તરીકે લેણદારોના લેણ ચુકવણી તમે સમયસર કરો નહીં તો ધંધાની શાખ જોખમાય છે. એટલે કંપનીએ જેની પાસેથી પૈસા ઉછીના લીધા હોય એને ટાઈમ ટુ ટાઈમ પૈસા ચૂકવે નહીં તો કંપનીની જે શાખ હોય, માર્કેટમાં ક્રેડિટ હોય, શું થાય? ઓછી થાય. ક્યારેક નફાકારક રોકાણથી ઉજ્જવળ તકો જતી રહે છે. નફાકારક રોકાણની ઉજ્જવળ તકો એટલે શું? કે ભાઈ તમને સસ્તામાં સામાન મળતો હોય એને તમે ખરીદી ન શકો કારણ કે તમારી પાસે પૈસા ન હોય. રોકડ વટાવનો લાભ જતો કરવા પડે. રોકડ વટાવ કોને કહેવાય? કેશ ડિસ્કાઉન્ટ, કે જે તમે વસ્તુ જ્યારે ખરીદો ત્યારે તમને ઓન ધ સ્પોટ ડિસ્કાઉન્ટ મળે. દાખલા તરીકે 1000 રૂપિયાની કોઈ વસ્તુ છે, તમે 10 વસ્તુ ખરીદો કેટલાની પડે? 1000 રૂપિયાની એક વસ્તુ છે, એ 10 વસ્તુ ખરીદો 10,000 ની પડે ને? તો તમે 10 વસ્તુ એક હારે ખરીદો તો તમને 9,500 ની જ પડે. એ 500 રૂપિયા જે તમને ડિસ્કાઉન્ટ મળીને રોકડ વટાવ કહેવાય. તો એ પૈસા હોય એક હારે 9,500 તો તમને એ ફાયદો થાય. અને કાચા માલની સમયસર ખરીદી ના કરી શકવાને કારણે પૂરતા પ્રમાણમાં આપણે મૂડીની જરૂર. ચાલો, આટલું રેડી છે? આમાં કોઈને કઈ ડાઉટ છે? નફાકારકની વજ્યુલ તકો, એવું ક્યાં લખ્યું છે? નફાકારકની વજ્યુલ તકો એટલે
હા, નફાકારકની ઉજ્જવળ તકો એટલે કે તમારી પાસે પૈસા હોય તો વધુમાં વધુ તમે નફો મેળવી શકો એમ. સસ્તા માલને પણ તમારી પાસે અત્યારે પૈસા હોય અને તમને સામાન અત્યારે સસ્તા ભાવે મળતો હોય તો તમે ઝડપથી વસ્તુ ખરીદી શકો. પૈસા હોય તો તમને નફાની ઉજ્જવળ તકો મળે. સસ્તા ભાવે સામાન મળે અને તમે મોંઘો વેચો તો પૈસા મળે. પણ ઈ સસ્તો ખરીદવા માટે પૈસા જ ન હોય તો ઈ તમે ઉજ્જવળ તક, જે ગોલ્ડન ચાન્સ આપણે કહીએ પૈસા કમાવાનો, ઈ આપણને મળે નહીં. મૂડીના પ્રકાર આપણે જોઈએ તો અહીંયા માલિકીના આપણે ભંડોળ જોઈએ તો પેલું છે આપણી પાસે ઇક્વિટી શેર. હવે ઇક્વિટી શેર આપણે કોને કહેવાય અને પ્રેફરન્સ શેર આપણે કોને કહેવાય? પ્રેફરન્સ એટલે એને કહેશું આપણે પ્રાયોરિટી. પ્રેફરન્સ શેર એટલે એને આપણે કહેશું અહીંયા પ્રાયોરિટી. અને ઇક્વિટી શેર એટલે આપણે અહીંયા થશે કંપનીના સાચા માલિકો. આ લોકો છે એ કંપનીના નામના માલિકો છે. તો આ બંને વચ્ચે આપણે પહેલા તફાવત જોઈ લઈએ. તો કે આ ઇક્વિટી શેર ધારકો છે એ કંપનીના કેવા છે ભાઈ? સાચા માલિકો છે. અને આ લોકો કંપનીના કેવા છે ભાઈ? નામના માલિકો છે. એટલે આ લોકો પોતાની મૂડી ક્યાં સુધી રાખે છે? તો કે કંપનીના અંત સુધી આ લોકો કંપની સાથે જોડાયેલા હોય અને આ લોકો ને છેલ્લે મૂડી પરત મળે. મૂડી પરત આ લોકોની છેલ્લે હોય. ત્યારે આ લોકોનો મુખ્ય ઉદ્દેશ્ય શું હોય? નફો આ લોકોનો મુખ્ય ઉદ્દેશ્ય હોય. એટલે આ લોકો કંપનીમાં મૂડી રોકાણ શું લેવા કરે? તો કે મૂડી રોકાણ નફો મેળવવાના હેતુથી કરતા હોય. એટલે એટલો આની બંને વચ્ચે ફરક છે. બરાબર છે? આ લોકો કંપનીના સાચા માલિકો છે, જ્યારે નામના માલિકો છે. ફોર એક્ઝામ્પલ આપણે એક કંપનીનો શેર હોય, બરાબર છે? ફોર એક્ઝામ્પલ તમે અહીંયા જુઓ કે ભાઈ આપણી પાસે એક કંપનીનો શેર છે. એ શેરની કિંમત ફોર એક્ઝામ્પલ અત્યારે અહીંયા 100 રૂપિયા છે. હવે આ શેરની કિંમત વધતી હોય, આવું તમે શેર બજારની અંદર જોયેલું હોય, બરાબર છે? તો આ શેરની કિંમત વધતી હોય, ફોર એક્ઝામ્પલ અહીંયા એની કિંમત થઈ ગઈ છે 250 રૂપિયા. હજી આ શેરની કિંમત વધીને આગળ જવાની છે. ફોર એક્ઝામ્પલ અહીંયા આગળ જવાની છે, તો તમે અહીંયા શું કરશો? આ શેરની ખરીદી કરશો. કારણ કે આ શેર જવાનો છે કયા ભાવે? આ શેર અહીંયા જવાનો છે ફોર એક્ઝામ્પલ 400 રૂપિયા. તો તમે આને પ્રાયોરિટી આપી, એટલે આને પ્રેફરન્સ આપ્યો. આને કહેવાય પ્રેફરન્સ શેર, કે જેમાં તમે ખરીદી શું લેવા કરો છો? કારણ કે 250 ના 400 થવાના છે, બરાબર છે? તો અહીંયા તમને શું થવાનો છે? નફો. હવે આને આ શેર છે એ 400 રૂપિયાથી શેર છે એ ઘટી જાય અને ઘટીને એ શેરનો ભાવ થઈ જાય ફોર એક્ઝામ્પલ 90 રૂપિયા. તો તમે આ શેરને શું કરશો? વેચી નાખવાના. અહીંયા તમે આને સેલ કરી દેશો. શું લેવા? કારણ કે અહીંયા તમને ખોટ જાય છે. તો આવા જે શેર ખરીદ વેચાણ થાય આને શું કહેવાય? આને પ્રેફરન્સ શેર કહેવાય. હા, પાછા ભાવ વધે તો પાછા ખરીદી લેવાના, ઘટે તો વેચી દેવાના. એનો મીનિંગ શું થાય? હા, એનો મીનિંગ શું થાય કે તમે કંપનીના માલિક છો, પણ કેવા? નામના. તમારો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? નફો. નફો થાય તો ખરીદો છો અને ખોટ જાય તો વેચી દો. એટલે કંપનીમાં તમે સાચા માલિક નથી. સાચા માલિક આ લોકો છે. આ લોકો કંપનીના શેરના ભાવ વધે કે શેરના ભાવ ઘટે, અહીંયા શેરના ભાવ છે એ વધે કે ઘટે તેનાથી આ લોકોને કોઈ મતલબ નથી. એટલે આ લોકોને શેરના ભાવ વધે કે શેરના ભાવ ઘટે એનાથી કોઈ લેવા દેવા નથી. એ કંપનીમાં છેલ્લે સુધી પોતાના પૈસા રાખશે. બરાબર છે? તો પેલા આટલું જોઈ લો. ચાલો, અને આટલું લખી નાખો. આ બધી લાઈનો નથી લખવાની, આ ઉપરનું લખી નાખો.
સર ઇક્વિટી શેરના ભાવમાં વધઘટ થાય છે પણ પ્રેફરન્સ શેરના ભાવ સ્થિર રહે છે કારણ કે તેમાં ડિવિડન્ડ આપવામાં આવે છે શેર ભાઈ એક જ છે ઇક્વિટી શેર તમે ગણો પ્રેફરન્સ શેર ગણો બંને એક જ છે શેર એક જ હોય પણ એને તમે જ્યારે ઉપર જાય ભાવ ત્યારે ખરીદો નીચે ભાવ જાય ત્યારે વેચી દો એટલે પ્રેફરન્સ શેર કહેવાય અને એ ભાવ ઉપર જાય કે નીચે જાય એનાથી તમે શેર વેચો નહીં તો એને ઇક્વિટી શેર કહેવાય શેર એક જ છે પરંતુ એને અલગ અલગ સમય પ્રમાણે પ્રાયોરિટી આપી અને પ્રેફરન્સ આપ્યું કહેવાય પ્રેફરન્સ એટલે કે તમે પ્રાયોરિટી કોઈ કંપનીના શેર તમે ક્યારે ખરીદો જ્યારે કંપનીના ભાવ વધતા હોય તો જ ખરીદો અને ઘટે તો તમે વેચી દો એટલે પ્રેફરન્સ શેર કહેવાય પરંતુ શેરના ભાવ વધે કે ઘટે એનાથી તમને કોઈ મતલબ નથી તમે કંપનીના માલિક બની રહેવા માંગો છો બરોબર છે લાંબા ગાળા માટે તો એ છે ઇક્વિટી શેર આ ઇક્વિટી શેરને તમે ટૂંકા ગાળામાં વેચી દો તો એ પ્રેફરન્સ શેર કહેવાય બીજોમાં કઈ નવીન ન આવે આરવ શુક્લા સમજાણું ભાઈ એટલું હવે અલગ અલગ વસ્તુ નથી વસ્તુ એક જ છે વસ્તુ એક જ છે શેર એક જ છે જો એને તમે ટૂંકા ગાળા માટે અથવા તો કે તમે એને ભાવ વધે ત્યારે ખરીદો ને ઘટે ત્યારે વેચી દો તો એને તો એ પ્રેફરન્સ શેર બની જાય અને લાંબા સમયગાળા માટે તમે એને સાચવી રાખો ભાવ વધઘટ થાય નથી તમને કોઈ મતલબ નથી તો ઇક્વિટી શેર થયું છે ઘણા લોકો તમે જોઈ લો તો શેર બજારનું કરતા હોય બરાબર છે દાખલા તરીકે અમારી સ્કૂલમાં આવી રીતે કહ્યું છે કે ભાઈ ઇક્વિટી શેરના ભાવમાં વધઘટ થાય છે અને પ્રેફરન્સ શેરના ભાવમાં સ્થિર ના એવું કાંઈ ન હોય ભાઈ બેયના વસ્તુ એક જ છે એટલે ભાવ વધઘટ થતા જ હોય એટલે તમે ફોર એક્ઝામ્પલ એવું જોયેલું હોય ઘણા લોકો શેર બજારનું કરતા હોય શેરના ભાવ વધે એટલે ખરીદેલું ઘટે એટલે વેચી દે રોજે રોજ શેર ખરીદે રોજે રોજ શેર વેચે તો એ જે શેર છે ને એટલે પ્રેફરન્સ શેર કહેવાય જેને આપણે એફએનઓ કહેવાય ફ્યુચર એન્ડ ઓપ્શન આવું તમે નેટ ઉપર સર્ચ કરજો થોડું અરે તું છે ને ભાઈ આવું એક નેટ ઉપર સર્ચ કરી લે તો યુટ્યુબમાં સર્ચ કરી લે એફએનઓ અને આપણે કહેશું આપણે ફ્યુચર એન્ડ ઓપ્શન આ રોજે રોજ શેર ખરીદવાના રોજે રોજ આપણે શેર વેચવાના પછી એક આવે છે ઇન્ટ્રાડે માં શું આવે કે રોજ શેર ખરીદવાના અને એ દિવસ પૂરો થાય એટલે વેચી દેવાના આ બધી વસ્તુ છે ને આ બધી વસ્તુને કહેવાય પ્રેફરન્સ શેર આ બધા પ્રેફરન્સ શેર કહેવાય આ બધું બરાબર એટલે સર જો ભાવ વધે કે ઘટે તો પણ આપેલ શેર ન વેચીએ તો ઇક્વિટી શેર અને ભાવ ઘટે તો તરત વેચી દઈએ તો પ્રેફરન્સ છે હા બરોબર છે પ્રગતિ દવે એમ જ હોય આજે ડેઈલી આ બધી વસ્તુ શેર બજારમાં રોજ થતી હોય શેર બજાર ખુલે એટલે લોકો શેર ખરીદે અને ઘટે એટલે વેચી દે તેને ઇન્ટ્રાડે છે ફ્યુચર એન્ડ ઓપ્શન છે આ બધું પ્રેફરન્સ શેર કહેવાય પરંતુ તમે કોઈ કંપનીના શેર છે તમે ફોર એક્ઝામ્પલ રિલાયન્સના શેર ખરીદ્યા આ રિલાયન્સ નો શેર ફોર એક્ઝામ્પલ તમે 1000 નો શેર છે આવા તમે ફોર એક્ઝામ્પલ 10 શેર ખરીદ્યા એટલે કેટલા રૂપિયાના ખરીદ્યા 10,000 ના શેર ખરીદ્યા 10,000 ના શેરની તમે કરી ખરીદી અને આને તમે ખરીદીને મૂકી દીધા 5 વર્ષ 10 વર્ષ કે 2 વર્ષ માટે 10 વર્ષ પછી આ શેરનો ભાવ છે એ 1000 રૂપિયાનો શેર હતો એ 2500 રૂપિયાનો થઈ ગયો એટલે એવા તમે ભાઈ 10 શેર હતા એટલે આ કેટલા રૂપિયા થઈ ગયા 25,000 રૂપિયા થઈ ગયા તો આને તમે કેટલા સમય માટે મૂકી દીધા છે અને તમે 5 વર્ષ માટે મૂકી દીધા તો આ આપણા થઈ ગયા ઇક્વિટી શેર આ ઇક્વિટી શેર થઈ ગયા 5 વર્ષ માટે મૂકી દીધા એટલે બરાબર છે ને આને આ શેર ઉપર તમે રોજ ફ્યુચર એન્ડ ઓપ્શન કરો ઇન્ટ્રાડે કરો તો એ પ્રેફરન્સ શેર થઈ ગયા હલો સમજાણું દરેકને આમાં કોઈને કઈ ડાઉટ છે ઇક્વિટી શેર કોને કહેવાય પ્રેફરન્સ શેર કોને કહેવાય જો આવું કઈ બુકમાં નથી આપેલું હો આ બધું પ્રેક્ટિકલ તમને સમજાવું છું રિયલમાં આ રીતના જ હોય આવું બુકમાં ક્યાંય નહીં દોરેલું હોય આવું બુકમાં ક્યાંય આવું નથી સમજાવેલું એફએનઓ કોને કહેવાય ઇન્ટ્રાડે કોને કહેવાય શેર એક જ છે પરંતુ જો એને નફાના હેતુથી ખરીદવામાં આવે અને નુકસાન થાય તો વેચી દો તો એ પ્રેફરન્સ શેર બની જાય અને તમે લાંબા સમયગાળા માટે નફો થાય ખોટ થાય એને તમે સાચવી રાખો તો એને ઇક્વિટી શેર કહેવાય
આ ભાઈ દરેક ઓનલાઈનમાં જે સ્ટુડન્ટ છે આ દરેક વસ્તુ યુટ્યુબમાં સર્ચ કરજો. વોટ ઇઝ FNO અથવા વોટ ઇઝ ફ્યુચર એન્ડ ઓપ્શન, વોટ ઇઝ ઇન્ટ્રાડે. આ તમે નેટ ઉપર સર્ચ કરજો એટલે તમને ખ્યાલ આવશે આ બધી વસ્તુ શું છે અને કઈ રીતે કામ કરે છે. તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ, બરોબર છે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.